સૌને રાધે રાધે। આગામી 27 માર્ચ 2026 શુક્રવારથી લઈ અને 2 એપ્રિલ ગુરુવાર સુધી આ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે। આ કથા રાધે રાધે પરિવાર દ્વારા આયોજિત થઈ રહી છે અને આ કથા તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે, જેમ ભાર્ગવભાઈએ કીધું એમ આ કથા તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે થઈ રહી છે। આ કથાનો સમય છે રાત્રિ સમય 8 વાગ્યાથી લઈ અને રાત્રે 11 વાગ્યા સુધી કથા ચાલુ રહેશે। મુખ્ય ઉદ્દેશ દાદાનો એ છે, જિજ્ઞેશ દાદાની લાગણી એવી હતી કે આ કથા નાનામાં નાનો વર્ગ સુધી આ કથા થઈ શકે અને માત્ર 31,000 રૂપિયાના ન્યોછાવરથી આ કથાનું આયોજન થયું છે। એટલે દાદાની ગત કથા જ્યારે રાજકોટમાં હતી લોણા સમાજની, ત્યારે દાદાને એવી એક લાગણી થઈ કે આવું શું કામ ન થાય। એ હેતુથી દાદાએ આ કથા આપી રાજકોટને અને જે કાંઈ ખર્ચ થાય એ ખર્ચ તમામ ખર્ચને પહોંચી અને જે કાંઈ વધઘટ રકમ જે કાંઈ થાય એ તથાસ્તુ વિદ્યાપીઠના ડોનેશનમાં જશે, આવું દાદાનું કહેવાનું છે। આ કથા સનાતન એટલે કે સર્વ જ્ઞાતિની 18 વર્ણને અમે લોકોએ આમંત્રિત કર્યું છે અને 18 વર્ણ આમાં સામેલ હશે। કોઈ જ્ઞાતિ જાતિનો ભેદભાવ નથી, કોઈ પણ માણસ કથાનું શ્રવણ કરી શકે છે અને રેસકોર્સ ગ્રાઉન્ડમાં છે। આપે જેમ પૂછ્યું એમ બસની વ્યવસ્થા, કોઈને આવું જવું હોય તો એવા 5-7 પોઈન્ટ રાજકોટના જે મુખ્ય માર્ગો હશે ત્યાં સ્કૂલની બસોનું આયોજન કરવામાં આવશે, જેથી ફ્રી આવી જઈ શકે લોકો, એ માટેની સંપૂર્ણ વ્યવસ્થા અમે વિચારી રહ્યા છીએ અને કરી પણ શકશું। ના, આ રાત્રિનો સમય છે કથાનો, એટલે સાંસ્કૃતિક કાર્યક્રમ શક્ય નથી। રેસકોર્સના ગ્રાઉન્ડમાં કથા છે અને પબ્લિકને બપોરે કે સવારે કે એવી રીતનો કંઈ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખી તો એ શક્ય નથી। એટલે દાદાને જ્યાં પણ આમંત્રણ મળશે ત્યાં વિધિવત રીતે દાદાની પધરામણી દિવસ દરમિયાન હશે। કોઈ પણ જગ્યાએ જવાનું થશે, કોઈ પણ સંસ્થામાં પણ દાદા પધારશે, આવી મારે એમની સાથે વાત થઈ છે। એટલે દિવસનો કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ શક્ય નથી।